આ વિડીયોની અંદર આપણે જોઈએ બ્રેક ઇવન એનાલિસિસ ટોપિક, બરાબર. તો એની અંદર જે બી આપણા પોઈન્ટ્સ કવર થતા હોય પહેલાં એ જોઈ લઈએ અને એના પછી એની ઉપરના જે એક્ઝામ્પલ્સ આપેલા છે એ આપણે જોઈશું. તો સૌથી પહેલાં જોઈએ સપ્લાય એન્ડ ડિમાન્ડ ફંક્શન. તો સપ્લાય ફંક્શન કોને કહેવાય કે જ્યારે માર્કેટની અંદર કોઈ સેલર હોય કે જેની પાસે કોમોડિટી મતલબ કે કોઈ પ્રોડક્ટ હોય એને ઓફર કરવા માટે, અને એ પણ શું કરશે, એ અલગ અલગ પ્રાઇસથી ઓફર કરે. માની લો કે મારી પાસે સેલ ફોન હોય, હું સેલ કરવા માટે આવી માર્કેટની અંદર, બરાબર. હવે મારી પાસે ફોન છે એક પર્ટિક્યુલર ટાઈપનો, મતલબ કે એના નંબર ઓફ પીસીસ અવેલેબલ હોય, યુનિટ્સ અવેલેબલ હોય. તો એ નંબર ઓફ યુનિટ્સ માની લો કે 10 ફોન હોય. હવે એક હું ઓફર કરું 10,000ની અંદર, પછી હું બીજી પ્રાઇસ મૂકું કે ભાઈ આટલા આટલા એ પ્રમાણે. તો અલગ અલગ પ્રાઇસની અંદર હું એ વસ્તુને ઓફર કરું માર્કેટની અંદર. એટલે કે જે ફોન હોય, સેલ ફોન હોય, એને હું શું કરું, સપ્લાય કરું, બરાબર. તો એ શું થાય, આપણું સપ્લાય ફંક્શન થાય. સામે ડિમાન્ડ ફંક્શન એટલે તો ઓબ્વિયસલી કે હું સેલ કરવા માટે ઓફર કરતી હોઉં તો સામે કોઈ બાયર હોય કે જેને એ વસ્તુ પરચેસ કરવી હોય. તો એ જે પરચેસ કરવું હોય જેને એ પ્રોડક્ટ આપેલી હોય, તો પરચેસ કરવા માટે એની બી શું હોય કે કન્ડિશન હોય કે ભાઈ મારે આ પ્રાઇસની અંદર, મેં 10,000ની અંદર ઓફર કર્યો પણ એને કયા એને માની લો કે 9,500 અથવા તો એનાથી ઓછી કોસ્ટની અંદર એ વસ્તુને પરચેસ કરવી હોય. તો શું થાય કે બંનેની જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય એ પ્રમાણે કોઈ પ્રાઇસ ડિસાઇડ થાય અને એ પ્રમાણે વસ્તુનું સેલિંગ થાય. તો એ જે પ્રાઇસ હોય એને આપણે શું કહીશું અહીંયા, માર્કેટ પ્રાઇસ. કે જ્યારે કોઈ સેલર હોય એ વસ્તુને માર્કેટની અંદર સેલ કરવા માટે બેઠો હોય, સામે કોઈ બાયર હોય કે એને પરચેસ કરવા માટે બેઠો હોય, અને બંને એક પ્રાઇસ ડિસાઇડ કરે કે ભાઈ આ ભાવમાં સેલર હોય સેલ કરશે અને જે બાયર હોય એને શું કરે, બાય કરે, પરચેસ કરે. અને એ બંને વચ્ચે જે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી જે પ્રાઇસ ડિસાઇડ થાય એને કહીશું આપણે માર્કેટ પ્રાઇસ. બીજું એવું હોય કે જ્યારે કોઈ બી વસ્તુ હોય, કોઈ પણ પ્રોડક્ટ હોય, તો એની જ્યારે નોર્મલી પ્રાઇસ ઇન્ક્રીઝ થતી હોય તો સપ્લાય શું થાય, માર્કેટની અંદર વધી જાય પણ ડિમાન્ડ એની ઓછી થઈ જાય. આપણે જ જોઈએ કે કોઈ બી વસ્તુનો ભાવ વધી જાય તો આપણે એને ઓછી પ્રિફર કરીશું, ઓછી યુઝ કરીશું. જ્યારે જો વસ્તુનો ભાવ ઓછો હોય, માર્કેટની અંદર પ્રાઇસ કેવી થાય, ઓછી થાય વસ્તુની, તો આપણે એને પરચેસ કરી લઈએ. મતલબ કે ઇઝીલી અવેલેબલ હોય અને ઓછા ભાવમાં અવેલેબલ હોય એટલે આપણે એને વધારે પરચેસ કરીએ. તો જ્યારે કોઈ બી વસ્તુ હોય, કોઈ પ્રોડક્ટ હોય કે એની પ્રાઇસ જ્યારે ઇન્ક્રીઝ થતી હોય તો સપ્લાય વધે પણ ડિમાન્ડ શું થાય, સામે ઘટી જાય. અને જો કોઈ પ્રોડક્ટ હોય કે એની જે પ્રાઇસ હોય એ ઓછી થતી હોય, ડિક્રીઝ થતી હોય, તો સપ્લાય ઘટે પણ સામે ડિમાન્ડ શું થાય, એની વધી જાય. તો આ હતું આપણું સપ્લાય અને ડિમાન્ડ ફંક્શન. બીજું આવશે કોસ્ટ ફંક્શન. કોસ્ટ ફંક્શન કોને કહેવાય, તો જ્યારે કોઈ કંપની હોય કે કોઈ ફર્મ હોય કે જે ક્વોન્ટિટીની અંદર જે નંબર ઓફ યુનિટ્સ પ્રોડ્યુસ કરતી હોય કોઈ બી પ્રોડક્ટના, બરાબર. તો એની જે કોસ્ટ હોય, મતલબ કે એ વસ્તુને પ્રોડ્યુસ કરવા પાછળ જે બી વસ્તુ ઇન્વેસ્ટ થતી હોય, લાગતી હોય, એની જે કમ્બાઈન કિંમત હોય એને આપણે અહીંયા શું કહીશું, કોસ્ટ ફંક્શન, મતલબ કે ટોટલ કોસ્ટ. હવે કોસ્ટ આપણી બે અલગ અલગ ટાઈપની હોય. કોસ્ટને આપણે ડિનોટ કરીશું સી ઓફ એક્સથી. કોસ્ટ આપણી બે અલગ અલગ ટાઈપની હશે. એક કોસ્ટ હશે ફિક્સ કોસ્ટ અને બીજી હશે વેરિયેબલ કોસ્ટ. ફિક્સ કોસ્ટને આપણે ડિનોટ કરીએ એફ ઓફ એક્સથી અને વેરિયેબલ કોસ્ટને ડિનોટ કરીએ વી ઓફ એક્સથી. આપણી જે ફિક્સ કોસ્ટ હોય એ જે નંબર ઓફ યુનિટ્સ હોય કે જે પ્રોડક્ટના પ્રોડ્યુસ થતા હોય એનાથી ઇન્ડિપેન્ડન્ટ હોય. એટલે પ્રોડક્ટ આપણી 10 યુનિટ પ્રોડ્યુસ થાય કે 1000 યુનિટ પ્રોડ્યુસ થાય એનાથી ફિક્સ કોસ્ટને કોઈ ઇફેક્ટ નહીં થાય. જો આપણે એક્ઝામ્પલથી સમજીએ તો માની લો કે આપણે કોઈ બિલ્ડિંગ ઊભી કરી દીધી, બરાબર, કે જેની અંદર આપણે શું કરવું હોય, કોઈ કોલેજ ચલાવવી હોય. હવે એ બિલ્ડિંગ પાછળ જે આપણો ખર્ચો થયો હોય, ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તમે ગણી લો, ફર્નિચર ઇન્ક્લુડ કરીને બિલ્ડિંગ પાછળ કે વોટ એવર કંઈ બી હોય, ટોટલ આપણો ખર્ચો થયો 20 લાખ રૂપિયા. હવે એ બિલ્ડિંગની અંદર તમે કોઈ પર્ટિક્યુલર કોર્સ ચાલુ કર્યો. હવે એ કોર્સમાં તમને સ્ટુડન્ટની સ્ટ્રેન્થ 10 મળે કે 50 મળે કે 100 મળે, એનાથી ફિક્સ કોસ્ટ ઉપર કોઈ ઇફેક્ટ નહીં થાય, બરાબર. એક વખત તમે આ ખર્ચો કરી દીધો, એ કોસ્ટ તમારી ઇન્વેસ્ટ થઈ ગઈ. પછી 10 મળે અથવા એક બી સ્ટુડન્ટ ના મળે અને બિલ્ડિંગ તમારી એઝ ઇટ ઇઝ પડી રહે તો બી કોસ્ટ તો ઇન્વેસ્ટ થઈ ગઈ. તો એ કઈ ટાઈપની કોસ્ટ કહેવાશે, ફિક્સ કોસ્ટ, કે જેનાથી તમારા જે નંબર ઓફ યુનિટ પ્રોડ્યુસ થતા હોય ને એની ઉપર કોઈ અસર થતી નથી. જ્યારે આપણે વેરિયેબલ કોસ્ટની વાત કરીએ ને તો વેરિયેબલ કોસ્ટ એ શું હોય, ડાયરેક્ટ પ્રપોર્શનલ ટુ જે નંબર ઓફ યુનિટ્સ આપણા પ્રોડ્યુસ થતા હોય કોઈ બી પ્રોડક્ટના. વેરિયેબલ કોસ્ટ કઈ રીતે ચેન્જ થાય, તો જ્યારે આપણે કોઈ વસ્તુને પ્રોડ્યુસ કરીએ, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે કોઈ પેન લઈ લઈએ, બોલ પેન લઈ લઈએ, બરાબર. તો એ બોલ પેનને પ્રોડ્યુસ કરવા માટે મશીનરી યુઝ થતી હોય, પછી એની પાછળ જે રો મટીરિયલ હોય, પ્લાસ્ટિક કે કંઈ બી હોય, મટીરિયલ યુઝ થતું હોય, ઇંક યુઝ થતી હોય,
મટીરિયલ તરીકે, રો મટીરિયલ તરીકે. કોઈ મેન પાવર યુઝ થતો હોય, એટલે કે એના પેકિંગ માટે કેવી રીતે માણસો યુઝ થતા હોય. તો આ બધાનું જે ટોટલ કોસ્ટિંગ થતું હોય એ બધું કમ્બાઈન કરવામાં આવે. અને છેલ્લે એ કમ્બાઈન કર્યા પછી એને કેટલા નંબર ઓફ યુનિટ આપણા, કેટલી નંબર ઓફ બોલપેન પ્રોડ્યુસ થઈ એનાથી ડિવાઈડ કરવામાં આવે, જેનાથી આપણને સિંગલ બોલપેનની પ્રાઇસ મળે. હવે માની લો કે આપણે જે બી રો મટીરિયલ યુઝ કરતા હોઈએ એ બોલપેનને પ્રોડ્યુસ કરવા માટે, એ પ્રાઇસ તમારી રો મટીરિયલની કદાચ થોડી ઘણી ઓછી થઈ ગઈ. એનો મતલબ એ શું કરશે, હવે આપણે જે આ ટોટલ લેતા હતા એ રો મટીરિયલનું, મેન પાવરનું, મશીનરીનું, એમાં એ પ્રાઇસમાં ઘટાડો થયો. એટલે જ્યારે આપણે એને એ જ નંબર ઓફ યુનિટ્સથી ડિવાઇઝ કરીએ તો સિંગલ યુનિટની પ્રાઇસમાં શું થાય, ઘટાડો જોવા મળે. અને જો સામે માની લો કે મેન પાવર હોય કે બીજું કંઈ બી હોય કે જેની અંદર એની વેલ્યુ ઇન્ક્રીઝ થતી હોય, માની લો કે માણસો જે આપણે ડેલી વેજીસ ઉપર રાખેલા હોય પેનના જે બોક્સીસ હોય એનું પેકિંગ કરવા માટે, એ લોકોએ ભાવ વધારી દીધો, તો એની પણ ડાયરેક્ટ ઇફેક્ટ કોની ઉપર થાય, આપણી જે સિંગલ યુનિટની પ્રાઇસ હોય એની ઉપર, કે એનો ભાવ વધ્યો એટલે આપણો સિંગલ યુનિટનો પ્રાઇસ બી વધી જાય. બરાબર. એટલે આ રીતે જે વેરિયેબલ કોસ્ટ હોય એ શું કરશે, આપણી જે ક્વોન્ટિટી પ્રોડ્યુસ થતી હોય કોઈ બી પ્રોડક્ટની એના ડાયરેક્ટ અફેક્ટ કરશે એના સિંગલ યુનિટને, એટલે કે એની જે ભાવમાં વધઘટ થતી હોય એને અફેક્ટ કરે. જ્યારે ફિક્સ કોસ્ટથી એવું નહીં થાય. તો આપણી જે ટોટલ કોસ્ટ હોય, જેને આપણે કોસ્ટ ફંક્શન કહીએ, એ શું હોય, ફિક્સ કોસ્ટ અને વેરિયેબલ કોસ્ટનું ટોટલ હોય. અને જ્યારે તમારે કોઈ બી વસ્તુની એવરેજ કોસ્ટ, એટલે કે સિંગલ યુનિટની પ્રાઇસ ફાઇન્ડ કરવી હોય તો એ કઈ રીતે મળે, તો આપણી જે ટોટલ કોસ્ટ હોય એને તમે ક્વોન્ટિટી, જે નંબર ઓફ ક્વોન્ટિટીની અંદર આપણું જે પ્રોડક્ટ હોય પ્રોડ્યુસ થતી હોય એનાથી ડિવાઈડ કરશો તો તમને સિંગલ યુનિટની પ્રાઇસ, એટલે કે જે એવરેજ કોસ્ટ હોય એ આપણને મળે. એના પછી ટોટલ રેવન્યુ કોસ્ટ. રેવન્યુ ફંક્શન, રેવન્યુ કોસ્ટ, રેવન્યુ મતલબ કે સેલિંગ કોસ્ટ, કે જ્યારે આપણે કોઈ વસ્તુને સેલ કરતા હોય. અને એ સેલિંગ કોસ્ટ, રેવન્યુ કોસ્ટ કોની ઉપર ડિપેન્ડ કરે, કે જે નંબર ઓફ ક્વોન્ટિટીની અંદર, માની લો કે ક્વોન્ટિટી પ્રોડક્ટની હોય એક્સ, તો એ એક્સ ક્વોન્ટિટીની અંદર જ્યારે આપણે કોઈ પ્રોડક્ટને સેલ કરીએ તો આપણને સામે જે બી સેલિંગ પ્રાઇસ જનરેટ થાય એ શું કહેવાશે, આપણું રેવન્યુ ફંક્શન. એટલે એ નોર્મલી આપણને કઈ રીતે મળે, તો રેવન્યુ ફંક્શનને આપણે અહીંયા ડિનોટ કરીશું આર ઓફ એક્સથી. બરાબર. અને એની ફોર્મ્યુલા થાય પી ઇન્ટુ ડીએક્સ. પી એટલે પ્રાઇસ પર યુનિટ, કોઈ બી વસ્તુ આપેલી હોય એની પ્રાઇસ, અને ડીએક્સ એટલે માર્કેટની અંદર એની જે ડિમાન્ડ હોય એ. તો આર એક્સ એટલે શું થશે, પી ઇન્ટુ ડીએક્સ. આપણે એક્ઝામ્પલથી સમજીએ કે માની લો કે એક પેનની પ્રાઇસ હોય 10 રૂપીસ. બરાબર. હવે માર્કેટની અંદર એની ડિમાન્ડ હોય, અથવા તો કોઈએ બાય કરી એને કેટલી ક્વોન્ટિટીની અંદર, 10 ક્વોન્ટિટીની અંદર. એક બોલપેનની પ્રાઇસ હતી 10 રૂપીસ અને સેલરે એને એવી 10 ક્વોન્ટિટી, મતલબ કે એવી 10 બોલપેનને પરચેસ કરી. તો ટોટલ સેલિંગ પ્રાઇસ એની કેટલી થઈ, 10 ઇન્ટુ 10 એટલે 100. તો પી એટલે પ્રાઇસ પર યુનિટ અને સામે એની ડિમાન્ડ, અથવા તો તમે એક્સ બી લખી શકો, કે જે ક્વોન્ટિટીની અંદર એ વસ્તુને આપણે સેલ કરતા હોઈએ. બરાબર. તો ટોટલ રેવન્યુ કોસ્ટ, ટોટલ આપણી જે કોસ્ટ હતી એ કેટલી થશે, સેલિંગ કોસ્ટ 100 રૂપીસ. તો આ હતી એની ફોર્મ્યુલા. એ જ રીતે તમારે પ્રાઇસ ફાઇન્ડ કરવી હોય તો તમે શું કરો, કે જે ટોટલ રેવન્યુ કોસ્ટ હોય એને ક્વોન્ટિટીથી ડિવાઈડ કરી દો, તો તમને સિંગલ યુનિટની જે સેલિંગ પ્રાઇસ હોય એ મળી જાય. એના પછી વાત કરીએ આપણે પ્રોફિટ ફંક્શનની. પ્રોફિટ ફંક્શન અથવા તો લોસ ફંક્શન. પ્રોફિટ નોર્મલી ક્યારે થાય, કે આપણી જે બી કોસ્ટ હોય, આપણે જે બી કોઈ બી વસ્તુને પ્રોડ્યુસ કરવા માટે જે કોસ્ટ ઇન્વેસ્ટ કરી હોય અને એની ઉપરની એક્સ્ટ્રા જે કિંમત આપણને મળતી હોય એ આપણી પ્રોફિટ, અથવા તો ઓછી કિંમત મળતી હોય તો લોસ કહેવાય. એટલે અહીંયા આપણે પ્રોફિટ ફંક્શન માટેની ફોર્મ્યુલા શું થશે, પ્રોફિટ ફંક્શનને આપણે ડિનોટ કરીએ પી ઓફ એક્સથી. બરાબર. તો પ્રોફિટ ફંક્શન ઇઝ ઇક્વલ ટુ રેવન્યુ કોસ્ટ માઇનસ ટોટલ કોસ્ટ. જો આ બંનેનો ડિફરન્સ આપણને પોઝિટિવ મળતો હોય, પોઝિટિવ ક્યારે મળે, કે જ્યારે આપણી સેલિંગ પ્રાઇસ એ ટોટલ પ્રાઇસ કરતાં વધારે હોય. અને ડિફરન્સ જો નેગેટિવ મળતો હોય, નેગેટિવ ક્યારે મળે, કે જ્યારે આપણી ટોટલ કોસ્ટ હોય એ રેવન્યુ કોસ્ટ કરતાં વધારે હોય, મતલબ કે વસ્તુને પ્રોડ્યુસ કરવા માટે ખર્ચો વધારે થતો હોય જ્યારે એની સેલિંગ પ્રાઇસ કેવી હોય, ઓછી હોય. બરાબર. તો એ આપણો લોસ થઈ જાય. અને એના પછી લાસ્ટમાં આવશે બ્રેક ઇવન પોઈન્ટ. બ્રેક ઇવન પોઈન્ટ એ કયો પોઈન્ટ કહેવાય, કે જ્યારે ના આપણને કોઈ પ્રોફિટ થાય કે ના આપણને લોસ થાય. માની લો કે એક બોલપેન હોય કે જે મને 10 રૂપીસમાં પડી અને મેં એને 10 રૂપીસમાં જ સેલ કરી, તો ના મને કોઈ પ્રોફિટ મળ્યો કે ના કોઈ લોસ થયો. બરાબર. એ કન્ડિશનને શું કહેવાશે, બ્રેક ઇવન પોઈન્ટ કહેવાશે. તો અહીંયા બ્રેક ઇવન પોઈન્ટ માટેની કન્ડિશન શું થાય, કે જ્યાં આપણી ટોટલ કોસ્ટ અને આપણી જે રેવન્યુ કોસ્ટ હોય એ બંને ઇક્વલ હોય, એ પોઈન્ટ આપણો થાય બ્રેક ઇવન પોઈન્ટ. નેક્સ્ટ વિડીયોની અંદર આના રિલેટેડ આપણે એક્ઝામ્પલ જોઈશું.